Hello students, chapter number 1 ગણ સિદ્ધાંત ટેક્સ્ટબુક માંથી પૂર્ણ કર્યા બાદ આપણે હવે પ્રકરણ 2 તરફ આગળ વધવા જઈ રહ્યા છે. પ્રકરણ 1 ગણ સિદ્ધાંત એના JEE નો લેક્ચર પણ આપણે ટૂંક જ સમયમાં અપલોડ કરીશું અને એ સિવાય પ્રકરણ 1 ગણ સિદ્ધાંતના એક્સ્ટ્રા सम्स એ આપણે ગૂગલ ક્લાસરૂમ પર અપલોડ કરીશું. એટલે તમારે ગણ સિદ્ધાંત પત્યા પછી JEE ના सम्स અને એક્સ્ટ્રા सम्स ગૂગલ ક્લાસરૂમમાં તમને મળશે અને JEE નો લેક્ચર આપણે અપલોડ કરીશું. એ બંનેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. હવે આપણે પ્રકરણ 2 તરફ આગળ વધીએ. પ્રકરણ 2 નું નામ છે સંબંધ અને વિધેયો. સંબંધ અને વિધેયો. સંબંધને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન અને વિધેયને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન. ફંક્શન અને રિલેશન. સંબંધ અને વિધેયો, રિલેશન એન્ડ ફંક્શન. નવનીત સર, તમે જ્યારે પ્રકરણ 1 ના JEE નો લેક્ચર અપલોડ કરો તો એવા પણ ટોપિક કવર કરી લેજો કે જે એ લોકોને ટેક્સ્ટબુકમાં ના આપ્યા હોય. બરાબર છે? ઓકે સર. અને એક્સ્ટ્રા सम्स આપણે જે ગૂગલ ક્લાસરૂમ પર અપલોડ કરશું એ આપણે વિથ સોલ્યુશન અપલોડ કર્યા હશે એટલે વિદ્યાર્થી એમાંથી જોઈને જાતે સેલ્ફ સ્ટડીમાં કરી શકશે. પછી જો તેમ છતાં એ લોકોના ડાઉટ્સ હશે એ લોકો ગૂગલ ક્લાસરૂમમાં મેન્શન કરી શકશે અથવા તો પાર્થ ઠક્કરનો જે નંબર આપણે આપેલો છે, પાર્થ ઠક્કર, એમને પણ વોટ્સએપ કે કોલ દ્વારા એ ડાયરેક્ટ પૂછી શકશે. બરાબર છે ને? યસ સર. હવે પાર્થ ઠક્કર પણ અમારી જેમ જ નવનીત સરની જેમ જ અમારા ફેકલ્ટી મેમ્બર છે. એમનું પણ મેથ્સ ઘણું સારું છે એટલે તમે કોઈ પણ ડાઉટ એમને ડાયરેક્ટલી કોલ કરીને પૂછશો એનું સોલ્યુશન આવશે જ. તેમ છતાં જો સોલ્યુશન ના આવે તો તમે મને પણ એટલે કે પાર્થ ચાંખને પણ વોટ્સએપ કે કોલ કરીને પૂછી શકો છો. આમ તો પાર્થ ઠક્કર એમનો પ્રયાસ પૂરતો કરશે એટલે તમારા લોકોને ડાઉટ રહેશે નહીં એનું મને ખ્યાલ છે. હવે આપણે આ પ્રકરણ 2 માં આગળ વધીએ તો રિલેશન એન્ડ ફંક્શન, સંબંધ અને વિધેય કરતા પહેલા બીજો એક ટોપિક જોવો પડશે જેનું નામ છે કાર્ટેશિય ગુણાકાર. ગણોનો કાર્ટેશિય ગુણાકાર. ગણોનો કાર્ટેશિય ગુણાકાર. નવનીત, આ જે કાર્ટેશિય ગુણાકાર છે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય? કાર્ટેશિયન મલ્ટિપ્લિકેશન. એને કાર્ટેશિયન મલ્ટિપ્લિકેશન અને બીજું કહેવાય છે ક્રોસ પ્રોડક્ટ. કાર્ટેશિય ગુણાકારને કહેવાય કાર્ટેશિયન મલ્ટિપ્લિકેશન અથવા ક્રોસ પ્રોડક્ટ. તો હવે આપણે બે ગણનો ક્રોસ પ્રોડક્ટ કરવા જઈ રહ્યા છીએ. તો બે ગણનો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતના થાય એ હું તમને અહીંયા એક ઉદાહરણ આપીને સમજાવું છું. ધારો કે ગણ A માં ત્રણ ઘટકો છે, 5, 8 અને 9. 5, 8 અને 9. અને ગણ B માં બે ઘટકો છે, 10 અને 13. 10 અને 13. તો હવે આપણે A ક્રોસ B કરવા જઈ રહ્યા છે. આ જે A ક્રોસ B છે એને કહેવાય A અને B નો ક્રોસ પ્રોડક્ટ અથવા તો A અને B નો કાર્ટેશિય ગુણાકાર. આ જે ગુણાકારનું ચિહ્ન છે એને આપણે ક્રોસ બોલીશું. A ક્રોસ B. A ક્રોસ B. આપણે A ક્રોસ B કરવા જઈ રહ્યા છીએ. A ક્રોસ B
A ક્રોસ B માં જે પહેલો ગણ છે A, એના ઘટકો આપણે લખીએ 5, 8, 9 ક્રોસ આજે બીજો ગણ છે B, એના ઘટકો આપણે લખીએ 10 અને 13, 10 અને 13. હવે આ જે A ક્રોસ B છે એ જ A ક્રોસ B ને આપણે નેક્સ્ટ પેજ પર કન્ટિન્યુ કરી. ઘટકો 5, 8, 9, 10, 13 આપણે કરવાનો છે A ક્રોસ B. પાંચ, 8, 9, 10, 13 આ રહ્યું તમારું A ક્રોસ B. 5, 8, 9 ક્રોસ. હવે આનો બહુ જ સહેલું છે, બહુ જ સહેલું છે. આ 5 છે એની 10 અને 13 બંને જોડે જોડ બનાવવાની. એટલે પહેલી જોડમાં આવશે 5, 10 અને પછી 5, 13. 5 ની જોડ 10 જોડે, 5 ની જોડ 13 જોડે. પછી 8, 10 અને 8, 13. 8, 10 અને 8, 13. હવે 9 ની જોડ 10 જોડે અને 9 ની જોડ 13 જોડે. 9, 10 અને 9, 13. તો આ થઈ ગયું તમારું A ક્રોસ B. નવનીત અહીંયા પહેલો ઘટક કયો છે? 5. તો 5 ની જોડ 10 જોડે 5, 10 અને 5, 13 બરાબર છે. યસ. બીજો ઘટક કયો છે? 8. 8 ની જોડ 10 જોડે અને 13 જોડે બરાબર. તો ત્રીજો ઘટક કયો છે? 9. તો 9 ની જોડ 10 જોડે અને 9 ની જોડ 13 જોડે. હવે નવનીત એમાં સભ્યોની સંખ્યા કેટલી છે? NA ના સભ્યોની સંખ્યા કેટલી છે? 3. 1, 2, 3. તો નંબર ઓફ A એટલે કે A ના સભ્યોની સંખ્યા 3 છે. ચલો નવનીત B ના સભ્યોની સંખ્યા કેટલી છે? 2. 2. 10 અને 13 બે સભ્યો છે. આ તને કેમ પૂછ્યું એનો તને આઈડિયા છે કે મેં તને અચાનક આવું કેમ પૂછ્યું? યસ. A ના સભ્યોની સંખ્યા કેટલી છે, B ના સભ્યોની સંખ્યા કેટલી છે? કેમ, એનું કારણ શું? હવે આપણે નંબર ઓફ A ક્રોસ B ની સંખ્યા શોધીએ. કારણ કે A ક્રોસ B માં કેટલા સભ્યો છે એ આપણે જોઈએ. A ક્રોસ B માં તમે જોઈ શકો છો કે 6 સભ્યો છે. દરેક સભ્ય જોડ દર્શાવે. પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય. ફરીવાર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 6 સભ્ય છે અને દરેક સભ્ય પોતે એક જોડ દર્શાવે છે. અહીંયા 6 સભ્યો છે. જો તમે ધ્યાનથી જુઓ તો NA ઇન્ટુ NB તો 3 ગુણ્યા 2 તો એ પણ 6 દર્શાવે છે. એટલે આપણી પાસે એક નાનકડું સૂત્ર આવી ગયું. NA ક્રોસ B, A ક્રોસ B ના જોડની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 બરાબર NA ઇન્ટુ NB. NA ઇન્ટુ NB. NA ક્રોસ B બરાબર NA ઇન્ટુ NB. નવનીત તું આમાંથી આ જે 6 જોડ છે ને એમાંથી કોઈ પણ એક જોડ બોલતો. 8,10. આ તું જોડ બોલ્યો 8,10. તો 8,10 જે જોડ છે ને એ A ક્રોસ B માં સભ્ય તરીકે છે. A ક્રોસ B માં સભ્ય તરીકે 8, 10 જોડ છે. 8, 10 belongs to A ક્રોસ B. ચલો આવું કેમ લખ્યું એનું કારણ તને ખ્યાલમાં છે કે આવું કેમ લખ્યું? હું શું કહેવા માંગુ છું આવું લખીને? શું બોલ? 8 એ A નો સભ્ય હોય અને 10 એ B નો સભ્ય હોય. વેરી ગુડ. આ 8, 10 છે ને A ક્રોસ B માં છે. એમાં જે પહેલો સભ્ય છે, જે પહેલો સભ્ય છે 8, એ ધ્યાનથી જોશો A માં આવેલો છે. ઉપર દેખાય છે 8 A માં આવેલો છે. અને જો તમે ધ્યાનથી જોશો તો જે બીજો સભ્ય છે એ બીજા ગણમાં આવેલો છે. એટલે 10 જે છે એ B માં આવેલો છે. આ 10 જે છે એ B માં આવેલો છે. એટલે કે એનો મતલબ પહેલો સભ્ય પહેલા ગણમાં આવશે, બીજો સભ્ય બીજા ગણમાં આવશે. ચલ નવનીત તને થોડો આઈડિયા છે કે અહીંયા નીચે હું અલગથી શું કરવા જઈ રહ્યો છું? ઉપર મેં હિન્ટ આપું તને. ઉપર મેં A ક્રોસ B કર્યું. અહીંયા નીચે હું શું કરવા જઈ રહ્યો છું? તને આઈડિયા છે? B ક્રોસ A. હા, વેરી ગુડ. B ક્રોસ A. જ્યારે આપણે B ક્રોસ A કરશું તો જોડ તો 6 જ આવશે પણ બધી જોડ બદલાઈ જશે. નવી અલગ જોડ આવશે.
ધ્યાનથી સાંભળજો, બી ક્રોસ એ કરશું ત્યારે જોડની સંખ્યા એટલી જ રહેશે, એટલે કે 6 જોડ જ આવશે, પણ બધી જોડ બદલાઈ જશે, બધી જોડ બદલાઈ જશે, નવી જોડ આવશે. બી ક્રોસ એ, તો બી ક્રોસ એ 10 13 પહેલા આવશે અને 5 8 અને 9 પછી આવશે. તો હવે આપણે 10 ને 5 જોડે, 10 ને 8 જોડે, 10 ને 9 જોડે, 10 5 જોડે, 10 8 જોડે, 10 9 જોડે, તો 10 5 10 8 10 9, પછી 13 5 જોડે, 13 8 જોડે, 13 9 જોડે, 13 5 જોડે, 13 8 જોડે અને 13 9 જોડે. તો તમે જોઈ શકો છો કે એ ક્રોસ બી માં જે 6 જોડ હતી અને બી ક્રોસ એની જે 6 જોડ છે એ બધી જોડ સંપૂર્ણપણે અલગ જ છે, બધી જોડ સંપૂર્ણપણે અલગ જ છે. તમે જોઈ શકો છો 8 13 છે, 8 13 એ જોડ આમાં ક્યાંય નથી. આ જે જોડ છે અલગ છે, 13 8 એ અલગ જોડ છે. ઘણા લોકોને એમ થાય કે સર 8 13 અને 13 8 એ બંને અલગ જોડ કેમ છે? તો એ તમને હું અહીંયા નાનકડો એક ઉદાહરણ આપીને સમજાવી દઉં. નવનીત, આ ધારો કે એક્સ અક્ષ, આ વાય અક્ષ, તો જોઈએ ધ્યાનથી, આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 1, આ 2, આ 3. ચલો નવનીત, આ જે બિંદુ છે ને, આ બિંદુ આશરે તને કયું લાગે છે? 3,1. 3,1, કારણ કે તમે જોઈ શકો છો x ઘટક 3 છે, y ઘટક 1 છે, તો આ બિંદુ છે એ 3 1 છે. હવે જ્યારે આપણે 1 3 કરશું તો એની જગ્યા બદલાઈ જશે, અને એ અલગ બિંદુ આવશે. ચલો નવનીત, આ જો આ બિંદુ તને કયું લાગે છે આશરે? 1,3. હા, કારણ કે આ 1 છે અને આ તારું 3 છે, એટલે 1 3. તો હું કહેવા એવું માંગુ છું કે 1 3 અને 3 1 એ કોઈ સંજોગોમાં સરખા નથી. તમે જોઈ શકો છો કે અહીંયાનો x ઘટક 1 છે, જ્યારે અહીંયાનો x ઘટક 3 છે, એટલે x ઘટક બદલાઈ ગયો, એટલે જોડ બદલાઈ જ ગઈ છે. અને ઉપરાંત y ઘટક પણ અલગ છે, અહીંયાનો y ઘટક 3 છે, જ્યારે અહીંયા y ઘટક 1 છે. તમને એવું પૂછ્યું હોય કે 1 3 બરાબર સામે શું લખશો? જો તમને એવું પૂછે કે 1 3 બરાબર સામે શું લખશો, તો તમારી પાસે માત્ર એક જ ચોઈસ છે, 1 3, એના સિવાય કોઈ ચોઈસ જ નથી. 1 3 બરાબર 1 3, એ સિવાય બીજું કોઈ ચોઈસ જ નથી. એટલે હું કહેવા એવું માંગુ છું કે a ક્રોસ b છે એની જે 6 જોડ છે અને b ક્રોસ a છે એની 6 જોડ ભલે ઊંધી છે પણ બધી જોડ અલગ છે. એક આ સૂત્ર જે આપણે લાગુ પડ્યું, જે જોડની સંખ્યા દર્શાવે છે, a ક્રોસ b માં 6 જોડ છે, તો લકીલી b ક્રોસ એમાં પણ 6 અલગ જોડ છે, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી, તો એમાં પણ 6 જોડ અલગ છે, પણ જોડ તો 6 જ છે. તો બી ક્રોસ એમાં પણ 6 જ જોડ છે. તમે NB ગુણ્યા એને કરશો તો NB ગુણ્યા એને કરશો તો એમાં આવશે 2 into 3, તો એમાં પણ 6 જોડ જ આવશે. તો આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી, આ પેજ જે તમે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એ જે ચર્ચા કરી એનું તારણ આપણે નેક્સ્ટ પેજ પર લખીએ. એક ખાલી આપણે વસ્તુ નોંધીશું કે a ક્રોસ b અને b ક્રોસ a એની બધી જોડ અલગ અલગ છે, પણ જોડની સંખ્યા એટલે કે 6, એ જોડની સંખ્યા સરખી. a ક્રોસ b માં પણ 6 જોડ આવે છે અને b ક્રોસ a માં પણ એટલી જ જોડ આવે છે, જોડની સંખ્યા સરખી છે. હવે આપણે તારણ લખીએ. a ક્રોસ b ની જોડની સંખ્યા, b ક્રોસ a ની જોડની સંખ્યા, Na into NB અને NB into Na.
આ સરખું છે a ક્રોસ b માં a ક્રોસ b ની આગળ n લખ્યું છે એટલે કે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા એ 6 હતી. b ક્રોસ એની આગળ n લખ્યું છે તો b ક્રોસ એના સભ્યોની સંખ્યા 6 હતી. બરાબર, na ગુણ્યા nb અથવા તો nb ગુણ્યા n આ સભ્યોની સંખ્યા માટે આપણે દર્શાવ્યું છે. પરંતુ a ક્રોસ b અને b ક્રોસ a સરખા નથી. a ક્રોસ b અને b ક્રોસ a સરખા નથી કારણ કે a ક્રોસ b ની જે જોડ હતી અને b ક્રોસ ની જે જોડ હતી એ જોડ અલગ અલગ હતી. જોડ અલગ અલગ હતી. જોડને ઊંધી કરવાથી જોડ બદલાઈ જાય છે. જોડને ઊંધી કરવાથી જોડ બદલાઈ જાય છે. a ક્રોસ b અને b ક્રોસ ની જોડ અલગ અલગ. હવે કોઈ જોડ જો a ક્રોસ b માં આવેલી હોય તો એનો અર્થ એવો છે કે પહેલો સભ્ય છે એ પહેલા ગણમાં આવશે અને જે બીજો સભ્ય છે એ બીજા ગણમાં આવશે. એટલે x a માં આવશે અને y b માં આવશે. પરંતુ જો xy b ક્રોસ a માં આવે તો તમે જોઈ શકો છો કે પહેલો ગણ પહેલામાં આવશે, પહેલો ઘટક પહેલામાં, તો x b માં આવશે અને બીજો ઘટક બીજામાં, y a માં આવશે. એટલે તમારે યાદ રાખવાનું કે a ક્રોસ b અને b ક્રોસ a એ બંને અલગ અલગ ગણ છે. a ક્રોસ b અને b ક્રોસ a અલગ અલગ ગણ છે. ધારો કે આપણે આવું લખીએ છીએ કે 5 13 belongs to c ક્રોસ t. જેમ a ક્રોસ b હતું એ તમારા મનમાં c ક્રોસ t આવ્યું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 5 c નો સભ્ય હશે અને 13 t નો સભ્ય હશે. પછી આવું લખવામાં આવે ધારો કે 12 9 belongs to t ક્રોસ c તો અહીંયા 12 જે છે એ t નો સભ્ય આવશે અને જે 9 છે એ c નો સભ્ય આવશે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે a ક્રોસ b ક્રોસ a અલગ ગણ છે પરંતુ a ક્રોસ b અને b ક્રોસ a ના સભ્યોની સંખ્યા સરખી છે. તમે જ્યારે કોઈ પણ જોડ લખો, કોઈ પણ જોડ xy belongs to a ક્રોસ b લખો તો પહેલો સભ્ય પહેલા ગણમાં, બીજો સભ્ય બીજા ગણમાં. આટલી માહિતીના આધારે આપણે એક ખૂબ સુંદર અને સરળ સ્વાધ્યાય 2.1 ગણીશું. 2.1 જે સ્વાધ્યાય છે એ સંપૂર્ણ સ્વાધ્યાય ક્રોસ ગુણાકાર પર આધારિત છે. 2.1 ક્રોસ ગુણાકાર છે, કાર્ટેશિયન ગુણાકાર. પછી 2.2 જે ટોપિક છે એ સંબંધ છે, સંબંધ. પછી 2.3 જે ટોપિક છે એ ટોપિક તમારો વિધેય છે અને પછી તમારું ફાઇનલ સ્વાધ્યાય 2 છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ જે પ્રકરણ છે એ થોડુંક અઘરું લાગતું હોય છે કારણ કે એ લોકોનું બેઝિક જે ક્લિયર હોવું જોઈએ એ ક્લિયર હોતું નથી. એટલા માટે મેં સાવ જ સરળ શબ્દોમાં સંપૂર્ણપણે બેઝિક થી આ પ્રકરણની શરૂઆત કરી છે જેથી કોઈ પણ વિદ્યાર્થીને આ ચેપ્ટર અઘરું ન લાગે. તમારા લોકોએ અહીંથી મારી આપેલી ઇન્સ્ટ્રક્શનને બ્લાઇન્ડ ફોલો કરશો તો તમને કોઈ પણ પ્રકરણ અઘરું નહીં લાગે એની ગેરંટી હું આપું છું. હવે જો કે તમને ક્યારે પણ કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે પાર્થ ઠક્કર ને કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો અને તેમ છતાં જો ડાઉટ સોલ્વ ના થાય તો મને પણ વોટ્સએપ કે કોલ કરી શકો છો. આપણે જોઈએ 2.1. ચલો નવનીત 2.1 ક્વેશ્ચન 1 રીડ કર દો. હા સર, એક જ મિનિટ. જો x/3 + 1, y - 2/3 = 5/3, 1/3 તો x અને y શોધો. હવે આપણી હમણાં જ વાત થઈ થોડી વાર પહેલા જ કે તમે કોઈ જોડ લખો છો, સપોઝ તમે 1 3 લખો છો, તો સામે તમારે ઇક્વલ કરવું હોય તો તમારી પાસે એક જ ચોઈસ છે 1 3. એટલે આ ઘટકને આ ઘટક સરખો થવો જોઈએ, આ ઘટકને આ ઘટક સરખો થવો. એટલે એનો મતલબ એવો થયો કે આ જે જોડ છે એમાં આ ઘટક અને આ ઘટક સરખો થશે અને આ ઘટક અને આ ઘટક સરખો થશે. બીજું કોઈ ચોઈસ આપણી પાસે નથી. એટલે આમને સામને ઘટકો સરખાવી દઈએ. x/3 + 1 = 5/3, y - 2/3
ઇક્વલ ટુ 1/3. હવે આપણે એનું સાદું આપીશું તો x પ્લસ 3/3 ઇક્વલ ટુ 5/3. ડાબી સાઈડે લસા લીધો, 3 3 કેન્સલ, x પ્લસ 3 ઇક્વલ ટુ 5. 3 ને જમણી સાઈડ લીધો તો x ઇક્વલ ટુ 2. તો આપણને મળી ગયો x બરાબર 2. અહીંયા આગળ લસા લઈએ, 3y માઇનસ 2/3 ઇક્વલ ટુ 1/3. 3 3 કેન્સલ થઈ ગયું, 3y minus 2 equal to 1. 3y equal to 1 plus 2. તો 3y equal to 3, તો y equal to 1. તો આપણને x અને y જે શોધવાનું હતું એ મળી ગયું. x અને y શોધવાનું હતું એ મળી ગયું. ખૂબ જ સહેલો દાખલો. હવે આપણે જોઈશું 2.1 માં દાખલા નંબર 3. ત્રીજો દાખલો નવનીત વાંચતો. જો g બરાબર 7,8 ગણમાં 7 8 અને h બરાબર ગણમાં 5 4 2. h બરાબર 5 4. તો g ક્રોસ h અને h ક્રોસ g શોધો. નવનીત g ક્રોસ h અને h ક્રોસ g સરખા આવશે કે અલગ ગણ આવશે? અલગ અલગ ગણ આવશે. વેરી ગુડ. હવે આપણે g ક્રોસ h શોધીશું. g ક્રોસ h તો 7 8 ક્રોસ 5 4 2. તો હવે 7 ને દરેક ઘટક સાથે લઈશું. 7 ને દરેક ઘટક સાથે લઈશું. 7 5 7 4 7 2. 8 ને દરેક ઘટક સાથે લઈશું. 8 5 8 4 અને 8. આ થઈ ગયું તમારું g ક્રોસ h. અહીંયા 2 સભ્યો હતા, અહીંયા 3 સભ્યો હતા, તો 2 ગુણ્યા 3 6 જોડ અહીંયા આવે છે. અહીંયા આગળ 2 સભ્યો હતા, અહીંયા આગળ 3 સભ્યો હતા, તો 2 ગુણ્યા 3 6 જોડ અહીંયા આવે છે. હવે h ક્રોસ g એમાં અલગ જોડ આવશે. 5 4 2 ક્રોસ 7 8. નોને તું વિદ્યાર્થીને સમજાવતો હોય ને એ રીતના પ્રમાણે h ક્રોસ g શોધીને બોલતો. પેલા h ક્રોસ g માટે 5 સાથે બંને સભ્યો એટલે કે જોડ આવશે 5 અને 7 અને આવશે 5 અને 8. ઓકે, એટલે 5 સાથે બંને ઘટક લઈ લીધા. પછી હવે 4 સાથે બંને ઘટક તો આવશે 4 અને 7 અને 4 અને 8. 4 સાથે બંને ઘટક 4 7 અને 4 8. પછી 2 સાથે બંને ઘટક 2 7 અને 2 8. 2 7 અને 2 8. જોડ ગણી લઈએ. 1 2 3 4 5 6. તો આપણે જોઈ શકીએ છીએ કે g ક્રોસ h એમાં જોડની સંખ્યા 6 છે અને h ક્રોસ g એમાં પણ જોડની સંખ્યા 6 છે. તમે આગળ n લખો એટલે સભ્યની સંખ્યા દર્શાવે. પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય. જોડની સંખ્યા 6 છે, પરંતુ જોડ અલગ અલગ છે. માટે g ક્રોસ h અને h ક્રોસ g સરખા નથી 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 નથી. તો g ક્રોસ h અને h ક્રોસ g સરખા નથી, ખાલી સભ્યની સંખ્યા સરખી છે. હવે નવનીત આપણે દાખલા નંબર જોઈએ 2. 2.1 નો બીજો દાખલો. વાંચતો રકમ. જો ગણ a માં 3 ઘટકો હોય અને ગણ b બરાબર 3, 4, 5 તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. a માં 3 ઘટકો છે. કયા 3 ઘટકો છે ખબર નથી. 5 8 11 કે 28 29 37 કે 45 49 99. કયા 3 ઘટકો છે ખબર નથી, પણ a માં 3 ઘટકો છે. અને તમે જોઈ શકો છો કે b માં પણ 3 જ ઘટકો છે. 3 4 5 પહેલો બીજો ત્રીજો એટલે b માં પણ 3 ઘટકો છે. હવે આપણે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધવાની છે. તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધવાની છે. ખૂબ જ સહેલો દાખલો.
a ક્રોસ b ના ઘટકોની સંખ્યા હમણાં જ આપણે થોડી વાર પહેલા સૂત્ર જોઈ ગયા na into nb na into nb તો આ થશે 3 ગુણ્યા 3 એટલે a ક્રોસ b માં કુલ 9 ઘટકો આવશે અને દરેક ઘટક એક જોડ હશે એટલે કે a ક્રોસ b માં 9 જોડ આવશે a ક્રોસ b માં 9 જોડ આવશે ચલો હવે દાખલા નંબર 6 નવની છઠ્ઠો દાખલો જો a ક્રોસ b બરાબર ગણમાં આપ્યું છે જોડો હા a, x a, y b, x અને b, y તો a અને b શોધો ઓકે હવે આપણને ખબર છે કે ax એ a ક્રોસ b માં આવેલું છે પછી ay પણ a ક્રોસ b માં આવેલું છે આ બીજી જોડ પછી bx પણ a ક્રોસ b માં આવેલું છે અને by પણ a ક્રોસ b માં આવેલું છે a ક્રોસ b માં 4 જોડ આવેલી છે આ લગભગ બિલોંગ્સ ટુ a ક્રોસ b ના સભ્ય તરીકે આ જોડ છે a ક્રોસ b ના સભ્ય તરીકે આ જોડ છે હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા કે પહેલો ઘટક પહેલા ગણમાં આવશે એટલે a બિલોંગ્સ ટુ a અને બીજો ઘટક બીજા ગણમાં આવશે x બિલોંગ્સ ટુ b પહેલો ઘટક પહેલા ગણમાં a બિલોંગ્સ ટુ a બીજો ઘટક બીજા ગણમાં y બિલોંગ્સ ટુ b પહેલો ઘટક પહેલા ગણમાં તો b બિલોંગ્સ ટુ a બીજો ઘટક બીજા ગણમાં x બિલોંગ્સ ટુ b પહેલો ઘટક પહેલા ગણમાં તો b બિલોંગ્સ ટુ a બીજો ઘટક બીજા ગણમાં y બિલોંગ્સ ટુ b તો તમે અહીંયા જોઈ શકો છો કે a માં આ તમે જોઈ શકો છો કે a માં બે સભ્યો છે એક સ્મોલ a અને સ્મોલ b એટલે કે a માં માત્ર બે સભ્યો છે સ્મોલ a અને સ્મોલ b અને b માં બે સભ્યો છે b માં પણ બે સભ્યો છે સ્મોલ x અને સ્મોલ y અને તમે વિચારી શકશો કે આમાં બે સભ્યો અને આમાં બે સભ્યો તો 2 ગુણ્યા 2 4 જોડ થવી જોઈએ 1 2 3 4 4 જોડ છે આમાં બે સભ્યો 2 ગુણ્યા 2 4 જોડ થવી જોઈએ તો આમાં પણ 4 જોડ છે તો દાખલો અહીંયા પૂર્ણ થાય આ a ક્રોસ b આપેલું હતું એના પરથી આપણે રિવર્સમાં જઈને ગણ a અને ગણ b શોધ્યું ચલો નવનીત દાખલા નંબર 9 બોલો જો નંબર ઓફ a બરાબર 3 અને નંબર ઓફ b બરાબર 2 હોય તેવા બે કણો a અને b હોય અને ભિન્ન ઘટકો xy અને z માટે x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો અચ્છા હવે અંદરથી જોઈને કહેતો a માં સભ્યોની સંખ્યા કેટલી છે 3 a માં 3 સભ્યો છે અચ્છા b માં સભ્યોની સંખ્યા કેટલી છે 2 બરાબર આવું રકમમાં આપેલું છે હવે x y z ભિન્ન ઘટકો છે x y z ભિન્ન ઘટકો છે એવું પણ રકમમાં આપ્યું છે અને એ લોકોએ 3 જોડ આપેલી છે જે a ક્રોસ b માં આવેલી છે પહેલી જોડ વાંચો ને ખાલી પહેલી જોડ x1 એ a ક્રોસ b માં આવેલી છે પછી બીજી જોડ વાંચો y2 y શું છે 2 y2 તો y2 છે ને એ પણ a ક્રોસ b માં આવેલું છે હવે ત્રીજી જોડ શું છે જો તો z1 એ પણ a ક્રોસ b માં આવેલું છે હવે આપણને ખ્યાલ જ છે કે પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં આપણને ખ્યાલ છે પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં તો આપણે જોઈ શકીએ છીએ કે a માં 3 સભ્યો છે
અને એમાં 3 સભ્યો છે, એ 3 સભ્યો આપણને દેખાયા છે, x y અને z. એમાં 3 સભ્યો છે, 3 સભ્યો દેખાય છે, x y અને z. x અને y z, x y અને z 3 ભિન્ન સભ્યો છે જે ગણ એમાં આવેલા છે. તો ગણ એ બરાબર x y z. હવે ગણ બી માં આ લોકોએ કહ્યું છે 2 સભ્યો છે અને બંને સભ્યો પણ આપણને દેખાય છે. એક સભ્ય છે 1 અને બીજો સભ્ય છે 2. તો બી માં 2 સભ્યો છે 1. તો આ દાખલો પણ અહીંયા પૂરો થયો. અને પછી આ લોકોએ પૂછ્યું છે કે a ક્રોસ b ના, અચ્છા, ગણ a અને ગણ b શોધવાનું છે. તો આપણે ગણ a અને ગણ b શોધી કાઢ્યું. ગણ એમાં 3 ઘટકો હતા જે મળી ગયા x y z. ગણ બી માં 2 ઘટકો હતા એ મળી ગયા 1 અને 2. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 9 તરફ. નવનીત, 9મો દાખલો, સોરી 10મો દાખલો. 9મો તો કયો? હા, 9મો ગણ. 10મો વાંચતો. જો કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના ઘટકો -1 0 અને 0 1 હોય તો એ શોધો તથા a ક્રોસ a ના બાકીના ઘટકો લખો. ઓકે, હવે આ દાખલો ગણીએ એ પહેલા હું સાઈડમાં એક નાનકડો એક્સ્ટ્રા દાખલો ગણી દઉં. તમે કોઈ પણ ગણને ધારો કે 5 10 છે, એનો પોતાની સાથે પણ ગુણાકાર કરી શકો. 5 10 નો ક્રોસ ગુણાકાર 5 10 સાથે પણ કરી શકો. કોઈ પણ ગણનો પોતાની સાથે પણ ગુણાકાર થઈ શકે. એટલે કે એમ સમજો કે a ક્રોસ a થયું, a ક્રોસ a અથવા b ક્રોસ b અથવા c ક્રોસ c, z ક્રોસ z. એ રીતના તમે પોતાની સાથે પણ ક્રોસ ગુણાકાર કરી શકો. નવું કશું નથી કરવાનું. 5 ની બંને સાથે જોડ બનાવવાની. તો 5 5 5 10. 10 ની બંને સાથે જોડ બનાવવાની. તો 10 5 અને 10 10. તો તમે જોઈ શકો છો કે કુલ 4 ભિન્ન જોડ આવશે. અહીંયા 2 ઘટકો હતા, અહીંયા 2 ઘટકો હતા, ગુણ્યા અહીંયા પણ 2 ઘટકો હતા, 2 ગુણ્યા 2, 4 ભિન્ન જોડ આવશે. 5 5 પછી અલગ જોડ 5 10, પછી નવી જોડ 10 5 અને છેલ્લી જોડ 10 10. 4 અલગ અલગ જોડ આવી રહી છે. હવે આ વાતને ધ્યાનમાં રાખીને આપણે દાખલા નંબર 10 કરીશું. તો 10મા દાખલામાં કીધું છે કે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 છે. તો a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 છે. અને આમ તો ખ્યાલ જ આવી જાય કે આ 3 ગુણ્યા 3 થશે, એટલે કે a માં 3 સભ્યો આવશે. તેમ છતાં na into na બરાબર 9. n a નો વર્ગ બરાબર 3 નો વર્ગ, એટલે કે n a થઈ જશે 3. કોઈને એવો વિચાર આવે કે સર તમે આ 9 છે એની જગ્યાએ 3 નો વર્ગ લખ્યો તો તમે -3 નો વર્ગ લખ્યો હતો, પરંતુ એ જે n a છે એ a ના સભ્યોની સંખ્યા દર્શાવે છે અને સભ્યોની સંખ્યા ક્યારે ઋણ ના હોઈ શકે, એટલે કમ્પલસરી અહીંયા +3 લખવું પડશે. તો આપણે આ 9 છે એની જગ્યાએ 3 નો વર્ગ કર્યો, પછી સરખાઈ દીધું, n a બરાબર 3 થઈ ગયું. તમે -3 લખ્યું હોત તો n a બરાબર -3 થાય, પણ સભ્યોની સંખ્યા ક્યારે ઋણ ના હોય. એટલે અહીં આપણી પાસે a ના સભ્યોની સંખ્યા 3 મળી ગઈ છે. તો આટલું આપણે જાણીએ છીએ કે a ના સભ્યોની સંખ્યા 3 છે. હવે આ દાખલો નેક્સ્ટ પેજ પર કન્ટિન્યુ કરીએ. તો a ના સભ્યોની સંખ્યા આપણી પાસે 3 છે. ચલો નોંધ, હવે જે જોડ આપેલી છે ને એ પહેલી જોડ કઈ આપી છે? -1 0. આ a ક્રોસ a માં આવેલી છે. પછી બીજી જોડ કઈ આપી છે? 0 1. આ જોડ પણ a ક્રોસ a માં આવેલી છે. તો હમણાં આપણી વાત થઈ કે આ જે પહેલો ઘટક છે એ પહેલા ગણમાં આવશે, તો -1 belongs to a, અને બીજો ઘટક છે બીજા ગણમાં આવશે, 0 belongs to a. આ પહેલો ઘટક છે એ પહેલા ગણમાં આવશે, એટલે કે 0 belongs to a, અને આ બીજો ઘટક છે એ બીજા ગણમાં આવશે, 1 belongs to a.
તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે એમાં જે 3 સભ્યો આવ્યા છે એ તમને સ્પષ્ટપણે સ્ક્રીન પર પેજ પર દેખાઈ રહ્યા છે. ઘણા લોકોને એમ થાય કે સર એમાં 4 સભ્યો છે પણ આ 0 તો રિપીટ થાય છે. એટલે એમાં 3 જ સભ્યો છે, 3 ભિન્ન સભ્યો છે, એક -1 પછી એક 0 અને પછી 1. એમાં 3 સભ્યો છે. એ 3 સભ્યો આપણને મળી ગયા. એક છે -1 જે આ રહ્યો, પછી એક છે 0 એ આ રહ્યો, પછી પાછો 0 રિપીટ થયો એટલે લખવાની જરૂર નહીં, અને પછી 1 એટલે 1. એમાં આપણી પાસે 3 સભ્યો છે. ખૂબ જ નાનો અને સરસ દાખલો. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. 8 8મો દાખલો. ચલો નવનીત 8મા દાખલો રકમ વાંચતો. તો a બરાબર 1 2 અને b બરાબર 3 4. a બરાબર 1 2 અને b બરાબર 3 4. 3 4. તો a ક્રોસ b લખો. a ક્રોસ b ની જોડ લખવાની છે. પછી a ક્રોસ b ને કેટલા અવગણો હશે તે તમામની યાદી. હા, તો એમાં 2 સભ્યો છે 1 2, b માં 2 સભ્યો છે 3 4. તો પહેલા a ક્રોસ b આપણે શોધવાનું છે. તો a ક્રોસ b આપણે શોધીએ. તો હવે આપણે જોડ બનાવીએ. 1 છે 1 એની બંને સાથે જોડ બનશે. એક આવશે 1 3 અને એક આવશે 1 4. 2 ની બંને સાથે જોડ બનશે તો એ આવશે 2 3 2 4. તો a ક્રોસ b છે. a ક્રોસ b માં તમને 4 સભ્યો દેખાઈ રહ્યા છે. પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, 4 સભ્યો દેખાઈ રહ્યા છે. તો a ક્રોસ b માં 4 સભ્યો દેખાય છે. a ક્રોસ b માં 4 સભ્ય છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 સભ્ય છે. તમને ખબર છે કે 4 સભ્યો હોય તો ઉપગણોની સંખ્યા થશે 2 ની 4 ઘાત એટલે 16 ઉપગણો થશે. a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર 2n a ક્રોસ b. 2n a ક્રોસ b એટલે 2/4 એટલે કે 16 ઉપગણ થશે. તો આપણે કુલ 16 ઉપગણો લખવાના છે. તો 16 ઉપગણો હું નેક્સ્ટ પેજ પર લખી રહ્યો છું. લેક્ચર સ્ટાર્ટ કરીને કેટલો ટાઈમ થયો નવનીત? એપ્રોક્સિમેટ 40 મિનિટ્સ. ઓકે. હવે આપણે a ક્રોસ b ની જોડ જે લખી હતી એ ફરીવાર લખીએ. તો 1 3 1 4, 2 3 2 4. હવે અહીંયાથી આગળ તમને દાખલો બરાબર શીખવાડવા માટે હું થોડી મજૂરી કરીશ. એ મજૂરી તમારે એક્ઝામમાં કરવી કે ના કરવી એ તમે નક્કી કરી શકો. તમને એવું લાગે કે આ મજૂરી કર્યા વગર તમે દાખલો બરાબર ગણી શકશો તો એ મજૂરી કરવાની જરૂર નથી. તો મેં અહીંયા આવું કર્યું. a ક્રોસ b બરાબર a b c અને d. એટલે કે દરેક જોડ છે એની જગ્યાએ એક ઘટક લખી નાખ્યો a b c d. અને બાજુમાં લખ્યું પણ ખરું કે 1 3 છે એ a છે. a બરાબર 1 3. પછી બીજી જોડ છે b બરાબર 1 4, c બરાબર 2 3 અને d બરાબર 2 4. આ તમારી 4 જોડ છે ને આપણે ABCD લઈ લીધી. હવે આપણે a ક્રોસ b ના ઉપગણો લખશું. હવે આપણે a ક્રોસ b ના
ઉપગણો લખીશું. તો જો આપણે a ક્રોસ b ના ઉપગણ લખીશું તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું ખાલી ગણ. પછી આપણે લખીશું એકાકી ગણ. ગણમાં a, ગણમાં b, ગણમાં c, ગણમાં d. એકાકી ગણ. પછી આપણે બબ્બે સભ્યવાળા ઉપગણ લખીશું. બબ્બે સભ્યવાળા ઉપગણો a સાથે b લેવાનું, a સાથે c, a સાથે d. બે ની જોડવાળા ઉપગણો લખીએ. ab, ac, ad. a સાથે બધા ઘટકો બરાબર લઈ લીધા. એના b સાથે બાકીના ઘટકો લેવાના. તો bc, bd. પછી c સાથે બાકીના ઘટકો લેવાના. તો c. હવે આપણે બે ઘટકો વાળા ઉપગણો લખ્યા. પહેલા આપણે ખાલી ગણ લખ્યો જેમાં એક પણ સભ્ય નથી. પછી બધા ઘટકોને એક લીધા એટલે એકાકી ગણ લખ્યો. પછી બે ગણ વાળા ઉપગણો લખ્યા. ab, ac, ad. પછી bc, bd. પછી c સાથે d લખ્યું. હવે આપણે 3 ઘટકો વાળા ઉપગણો લખીશું. પહેલો ઘટક લખ્યો abc. હવે આમાંથી કોઈ પણ એક ઘટક કાઢીને એની જગ્યાએ d લખી નાખવાનો એટલે નવો ગણાઈ જશે, નવો ઉપગણાઈ જશે. a b d. c કાઢીને એની જગ્યાએ d લખી નાખ. પછી b છે b એ કાઢીને એની જગ્યાએ d લખી નાખ. પછી આજે a છે એ કાઢીને એની જગ્યાએ d લખી નાખ. તો આ જગ્યાએ 3 ઘટકો વાળા ઉપગણો. 3 ઘટકો વાળા ઉપગણો. હવે આપણે 4 ઘટકો વાળા ઉપગણ લખીએ જે ગણ પોતે જ થશે. 4 ઘટકો વાળો ગણ લખીએ જે ગણ પોતે થશે. તો a ક્રોસ b ના તમામ 16 ઉપગણો આપણે લખ્યા. ગણી લઈએ 16 ઉપગણો થાય છે કે નહીં. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. નવનીત, તને ખ્યાલ આવે છે કે મેં આ કોલમ કેમ બનાવી છે અને આ સાઈડ કેમ લખ્યું છે, હવે આ સાઈડ શું લખવાનું છે, એવું આઈડિયા આવે તને? હવે આટલો બધો તમારા લેક્ચર ભર્યા પછી મને તમારા દિલની વાત ખબર પડી જતી હોય છે. હા બોલ. ABCD ની કિંમત મૂકીશું આપણે. હા બહુ સરસ. હવે નવનીતને આઈડિયા આવી ગયો. આઈડિયા આવી ગયો કે આ જે છે વસ્તુ એ જ વસ્તુ અહીંયા બાજુમાં લખવા જઈ રહ્યા છે. પરંતુ આ a જે છે એના સ્થાને આપણે 1 3 લખશું. આ b છે એની જગ્યાએ 1 4 લખશું. એટલે આ જે જવાબો છે એ જવાબો પાછા આપણે અહીંયા લખશું. આ જવાબો છે એ આપણે પાછા અહીંયા લખીશું. ફરી એકવાર આ જે જવાબો છે એ જવાબ પાછા આપણે અહીંયા આગળ લખવા જઈ રહ્યા છે. હવે ખાલી ગણ. પછી આ જે a છે એની જગ્યાએ આપણે 1 3 લખશું. b ની જગ્યાએ 1 4 લખશું. એટલે ગણની અંદર 1 3, ગણની અંદર 1 4, ગણની અંદર 2 3 અને ગણની અંદર 2 4. દરેક ગણની અંદર એક જોડ લખી છે. એટલે કે આ જે વાળો ભાગ છે એ લખ્યો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. આ જોડ લખ્યો. હવે આપણે જે બે જોડ છે, જે બે ઘટકો છે એ આપણે લખશું. એટલે આ જે છે એની જગ્યાએ આપણે લખીશું પહેલા a છે એની જગ્યાએ 1 3 લખીશું. પછી અલ્પ વિરામ છે. પછી b છે, b ની જગ્યાએ આપણે 1 4 લખીશું. પછી અહીંયા a સાથે c છે, a ની સાથે c છે. તો a તમારું આ 1 3 છે અને c છે તમારું 2 3 છે. પછી a સાથે d છે. તો a સાથે d છે તો 1 3 સાથે 2 4 છે. હવે b સાથે c છે. b સાથે c છે. તો આ જે b છે
આ બી છે એની સાથે આપણે સી લખશું એટલે 1 4 એની સાથે સી લખશું 2 3 એ રીતે આપણે બધા માટે લખશું. તો હવે જે હું ટીક કરું છું એના માટે તમે જાતે લખી નાખશો એવું હું વિચારી લઉં છું કે બીડી માટે, સીડી માટે, એબીસી માટે, એબીડી માટે એ તમે જાતે લખજો. એ 4 જોડ છે તમે જાતે લખજો. એટલે મેં 4 વખત સેલ્ફ લખ્યું. 4 જે છે એ તમે જાતે લખજો એવું હું માની લઉં છું કે તમે એવું જાતે લખશો. આના માટે પણ જાતે લખજો. એટલે 5 જોડ માટે તમારે જાતે લખવાનું છે. હવે આનું ફરીવાર સમજાવી દઉં. ડી, તો આ ડી જે છે એ તમારું 2 4 છે. ડી છે એ તમારું 1 4 છે અને સી છે એ તમારું 2 3 છે. હવે કોઈ એવું કહે કે સર આ ડીબીસી છે, ડીબીસી છે એની જગ્યાએ બી સી ડી લખીએ તો ચાલે? આ ચાલે. ગણની અંદર તમે ઘટકોનો ક્રમ બદલી શકો. એટલે જોડમાં ક્રમ ના બદલાય. એટલે આ 2 4 છે એનું 4 2 લખ્યું તો ના ચાલે. પણ ગણની અંદર તમે ડીબીસી ની જગ્યાએ બીસીડી લખ્યું હોય તો એ ચાલશે. હું શું કહેવા માંગુ છું એ હમણાં આ પેજ અત્યાર પછી નવા પેજમાં ફરીવાર સમજાવું છું. પણ અત્યારે મારે એવું કહેવું છે કે ડી ની જગ્યાએ 2 4 લખ્યું, બી ની જગ્યાએ 1 4 લખ્યું, સી ની જગ્યાએ 2 3 લખ્યું અને આ ડીબીસી શું છે એ અહીંયા તમે જોઈ શકો છો. હજી એક છેલ્લી જવાબ બાકી છે. એની જગ્યાએ 1 3, બી ની જગ્યાએ 1 4, સી ની જગ્યાએ 2 3 અને ડી ની જગ્યાએ 2 4. હવે મેં તમને થોડી વાર પહેલા કહ્યું એ પ્રમાણે જે આપણે મજૂરી કરી એ મજૂરી એ છે કે આ જે લખ્યું એ સંપૂર્ણ સાચું છે. પણ જો તમને ડાયરેક્ટ આ જવાબ લખતા આવડે તો તમારે આ જે મજૂરી છે એ કરવાની જરૂર નથી. એટલે એનો મતલબ એવો થયો કે આ લખ્યા પછી જો તમને ડાયરેક્ટ જ આ લખતા આવડતું હોય તો તમે હંમેશા લખી શકો છો. અને એવું ના કરવું હોય અને એ બી સીડી ધારીને મારી જેમ કરવું હોય તો પણ વાંધો નથી. નવનીત, આજે હું કહેવા માંગુ છું કે એ ક્રોસ બી ની જગ્યાએ એ બી સીડી ધારીને કરવું હોય તો વાંધો નથી અને ધારે વગર કરવું હોય તો પણ વાંધો નથી. આ વસ્તુ તું એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બોલો. સર એ જ કહું કે 1 3 1 4 2 3 અને 2 4 છે એને જો ડાયરેક્ટ જ ખબર પડે કે આની અંદર આપણે 4 કૌંસ છે એટલે કે 4 સભ્યો છે એ 4 સભ્યોને ઉગણ લખવા હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય જે રાઈટ સાઈડ છે. અને એબીસીડી ધારીને લખવા હોય એ બરાબર 1 3, બી 1 4, સી 2 3 અને ડી 2 4 અને એના આપણે ઉપગણો લખીએ અને પછી એની કિંમત મૂકીએ તો પણ ચાલશે. બંને ઓપ્શન સાચા જ છે. બરાબર. હવે આપણે જે ચર્ચા કરી હતી જે મારે ચર્ચા કરી હતી નાનકડી ચર્ચા એ હું નેક્સ્ટ પેજ પર કરી દઉં. ચલો નવનીત, આવું લખ્યું હોય ગણની અંદર 8 અને 19 અને ગણની અંદર 19 અને 8 તો આ ખરેખર ઇક્વલ છે હા કે ના? ગણમાં લખેલું છે. યસ, આ સાચું છે. બરાબર છે. હવે ગણની અંદર 8 13 અને 37 અને અહીંયા આગળ ગણની અંદર 37 13 અને 8 આ રીતના ક્રમ બદલીએ તો સાચું છે હા કે ના? યસ, આ પણ સાચું છે. પરંતુ હવે ધ્યાનથી 8 13 અને 13 8 આ જોડ છે. આ ગણ નથી. આ ગણ નથી. આ ક્રમયુક્ત જોડ છે. કારણ કે અહીંના આ જે સંકેત છે એ જોડ માટે વપરાય છે, રાઉન્ડ બ્રેકેટ. તો આ સાચું કે ખોટું? ખોટું. આ ખોટું છે. એ રીતના 12 9 અને 9 12 સાચું કે ખોટું? ખોટું છે. તારો અવાજ સંભળાતો નથી. ખોટું છે. હા,
ખોટું છે. હવે હવે આપણે ધ્યાનથી લઈએ, જે બે ગણની જોડ હતી, બે સભ્યની જોડ હતી, ક્રમયુક્ત જોડ, એના બદલે આપણે 3 ઘટક લઈએ, 5 0 8 અને અહીંયા લખીએ 5 8 0. તો આ ઇક્વલ છે કે નથી ઇક્વલ? નથી ઇક્વલ. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા y ઘટક 0 છે, જ્યારે અહીંયા y ઘટક 8 છે. બંનેના y ઘટક બદલાઈ ગયા છે અને બંનેના z ઘટક પણ બદલાઈ ગયા છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ક્રમયુક્ત જોડ હોય એની અંદરના ઘટકો તમે ક્રમયુક્ત જોડમાં ઉલટ સુલટ કરો તો જોડ બદલાઈ જાય છે. પરંતુ ગણમાં ઘટકો હોય એમાં તમે ક્રમ બદલી શકો છો. ચલો નવનીત, હવે તું વિચારીને જવાબ આપજે. ડાબી સાઈડે ગણમાં કેટલા સભ્યો છે? 3 સભ્ય છે. તો એ સભ્ય જે છે ને આની જેમ છે, 8 13 37 ની જેમ 3 સભ્યો છે. હું સભ્ય જે છે એ સભ્યોનો ક્રમ બદલું છું. પહેલા 29 લખ્યું, પછી 52 લખ્યું, પછી 18 લખ્યું. તો આ બંને ઇક્વલ છે, હા કે ના? હા, કારણ કે આ બંને ઇક્વલ છે. આ જે પહેલો સભ્ય છે એ પાછળ લખ્યો છે, આ બીજો સભ્ય છે એ આગળ લખ્યો છે, આ ત્રીજો સભ્ય છે એ વચ્ચે લખ્યો છે. પરંતુ હવે તું નવનીત જોઈએ 1829 8129, આ સાચું કે ખોટું? ખોટું. કારણ કે પ્રોબ્લેમ શું થયો આમાં ભાઈ? સમજાય રીતના બોલજો. 18 નું 81 કર્યું, એક ક્રમયુક્ત જોડ બદલી નાખી, તો એ અસત્ય. હા, બરાબર. આ જે બીજો સભ્ય છે તો સરખો રાખ્યો, પણ પહેલો સભ્ય જ બદલાઈ ગયો. આ સભ્ય હતો 18 ના સભ્ય થઈ ગયો 81. તો આ સભ્ય જ બદલાઈ ગયો, આ જોડ અહીંયા બદલાઈ ગઈ છે, એના કારણે આ સરખું નથી. તો તમે જોડની અંદરના સભ્યનો ક્રમ બદલી શકો નહીં, એ તમારે ધ્યાનમાં રાખો. હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. નવનીત, 5મો દાખલો 2.1 5મો દાખલો. નો 5મો દાખલો. એમાં a બરાબર આપ્યું છે -1 1, બરાબર. અને આપણે a ક્રોસ a શોધવાનું છે. a ક્રોસ a શોધવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ પહેલો ગણ છે એ -1 1 છે, બીજો ગણ -1 1 છે. તો આપણે આ રીતના લખીશું -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. હવે તમે પહેલા બે ઘટકોનો ક્રોસ કરી શકો, પછી એના જવાબનો ક્રોસ પાછળ સાથે કરો તો પણ ચાલે, અથવા બીજા અને ત્રીજાનો ક્રોસ કરો, એનો ક્રોસ આગળ સાથે કરો તો પણ ચાલે. તો મેં પહેલો ગણ એમને રહેવા દીધો, બીજા અને ત્રીજાનો ક્રોસ કરવાનું નક્કી કર્યું. તો હવે નવનીત, -1 ને બંને સાથે લઈને જોડ બોલતો. -1 બંને સાથે, -1 -1 -1 -1 1 -1 ના, -1 -1 સાથે, પછી -1 1 સાથે, એ રીતે પણ ચાલશે. 1 -1 પછી 1 બંને સાથે, 1 -1 અને તારો અવાજ કટ થાય છે. જો હું બોલું એ સંભળાય છે? -1 બંને સાથે એટલે આવ્યું, અને 1 બંને સાથે સંભળાયું બરાબર? હા, સંભળાય જ છે. ઓકે. હવે આ -1 છે, આ -1 એને ચારો સાથે લખશું, પણ હવે જોડના બદલે ત્રય બનશે, ત્રય.
ત્રય, 3 જણ ભેગા મળે એને કહેવાય 3. અમર, અકબર, એન્થોની. અમર, અકબર, એન્થોની એ ત્રય બનશે. એટલે અહીંયા આગળ હવે ટ્રિપલેટ બનશે, ત્રય બનશે, અમર, અકબર, એન્થોની બનશે. અત્યારે આપણો પણ નવનીત આપણો પણ ટ્રિપલેટ જ કામ કરી રહ્યો છે. પાર્થ ટાંક, નવનીત અને પાર્થ ઠક્કર એના જે રીતના આમાં પણ ટ્રિપલેટ જ બનશે. તો આ -1 છે બધા સાથે લખશું. -1 બધાની સાથે. -1 પેલા આની સાથે લખીશું, પછી -1 આની સાથે લખીશું, પછી -1 આની સાથે લખીશું, પછી -1 આની સાથે લખીશું. હવે 1 આની સાથે લખીશું, 1 આની સાથે લખીશું, 1 આની સાથે લખીશું, 1 આની સાથે લખીશું. તો તમે જોઈ શકો છો કે કુલ 8 સભ્યો થયા. પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય, સાતમો સભ્ય, આઠમો સભ્ય. 8 સભ્યો થયા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. દરેક સભ્ય એ પોતે એક ક્રમયુક્ત ત્રય છે. તો અહીંયા જો તમને પૂછ્યું હોત n a ક્રોસ a ક્રોસ a તો એ 8 થશે, કારણ કે n a ક્રોસ a ક્રોસ a બરાબર na ઇન્ટુ na ઇન્ટુ na. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે થશે 8. તો 8 ત્રય મળશે. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 તરફ. ક્વેશ્ચન 4 પછી એક જ ક્વેશ્ચન બાકી છે, ક્વેશ્ચન 7. પહેલા આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય કે અસત્ય છે એ જણાવો, અને અસત્ય વિધાન સત્ય બને એ રીતે ફરીવાર લખો. નોંધ હેડિંગ વાંચતો. સર તમે વાંચ્યું જ છે ને, નીચે આપેલ વિધાનોમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય તે જણાવો, તો અસત્ય વિધાન સત્ય બને એ રીતે લખો. આમાં શું છે, ઘણી વાર હું તને એક વાંચવાનું એટલા માટે કહેતો હોઉં છું કે તું એટલી વાર વાંચે ને એટલી વાર એકાદ ઘૂંટડો પાણી હું બરાબર પી લઉં વ્યવસ્થિત, એટલે પછી ગળું એકદમ નોર્મલ થઈ જાય. પેલું કન્ટિન્યુઅસ બોલીને છે ને થોડુંક ગળું સુકાઈ જાય. ચલો પી ના ઘટકો બોલ. m, n સર કૌંસ છે, હા ગણ છે m n, પછી q છે n m n m. ઓકે, હવે એ લોકોએ બાજુમાં p ક્રોસ q આપેલું છે. એ p ક્રોસ q જે એને આપ્યું છે એ સાચું કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે. તો p ક્રોસ q એ લોકોએ આપ્યું છે mn અને nm. આ જે છે એ સાચું કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે. ચલ નવનીત, સાચું કે ખોટું? ખોટું. હા, હવે તારે ખોટું બરાબર છે. તારે છે ને હું કશું લખતો નથી, તારે એવી રીતે બોલવાનું કે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલાઇઝ થઈ જાય ને એ લોકોને ખબર પડી જાય કે ખોટું જ છે. તારે બોલીને સમજાવવાનું છે. કારણ કે p ક્રોસ q માં જે સભ્યો હશે એ નંબર ઓફ p ઇન્ટુ નંબર ઓફ q, એટલે કે 2 ગુણ્યા 2 4 સભ્યો આવવા જોઈએ, પણ અહીંયા ખાલી 2 જ સભ્યો આપ્યા છે, એટલે અધૂરો જવાબ છે આ, એટલે ખોટું છે. એકદમ સરસ, પરફેક્ટ કીધું. નવનીતે કહ્યું કે p ક્રોસ q કરશું, નવનીતે કીધું કે p ક્રોસ q કરશું તો કુલ 4 જોડ આવશે. તો આપણે જરા જોઈ લઈએ np ક્રોસ q. તો np ઇન્ટુ nq. તો અહીંયા આગળ 2 સભ્યો છે, અહીંયા આગળ 2 સભ્યો છે. તો p ક્રોસ q માં
4 સભ્યો છે, બરાબર છે. માટે p ક્રોસ q માં 4 સભ્યો છે, પરંતુ પક્ષમાં n p ક્રોસ q 2 છે. આ પહેલી જોડ mn અને બીજી જોડ બે જ જોડ છે, પરંતુ પક્ષમાં n p ક્રોસ q 2 છે, જે સત્ય નથી. હવે આપણે આને એવું કીધું છે કે આ અસત્ય છે તેને સત્ય કરીને દેખાડો. એટલે કે p ક્રોસ q માં તમે કહો છો 4 જોડ કઈ છે, એ 4 જોડ આપણે લાવીને દેખાડવાની છે. તો p ક્રોસ q એમાં આપણે 4 જોડ લઈએ, mn ક્રોસ nm. મારા અક્ષર થોડા ખરાબ છે, પણ આ તમારો m છે અને આ તમારો n છે. આવી રીતે હું n લખું છું, આવી રીતે m લખું છું. હવે આપણે આની જોડ બનીએ તો m બંને સાથે લઈશું, mn mm. પછી n બંને સાથે લઈશું, nn nm. તો p ક્રોસ q છે એ p ક્રોસ q આ સત્ય છે, આ જે છે એ જે સત્ય થયું. એટલે p ક્રોસ q બરાબર આ જે સત્ય થશે. આ જે બોક્સ છે એ તમારો ફાઇનલ સાચો p ક્રોસ q છે. રકમમાં આપેલો p ક્રોસ q ખોટો છે. ચલો નવનીત, ચોથાનો બીજો 5 રકમ. જો a અને b અરિક્ત ગણો હોય તો જ્યાં x belongs to a તથા y belongs to b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. સાચું કે ખોટું? એક જ મિનિટ સર. a અને b અરિક્ત ગણ હોય, a અને b અરિક્ત ગણો હોય x એટલે માં y ખાલી માં નથી. a અને b ખાલી ગણ નથી. બરાબર છે, સાચું છે. હા, a અને b ખાલી ગણ નથી, a ખાલી ગણ નથી, b ખાલી ગણ નથી. હવે રકમમાં કીધું છે કે x a માં આવેલું છે અને y b માં આવેલું છે. તો આપણે હમણાં ઘણી બધી વખત જોઈ ગયા કે જો x a માં હોય અને y b માં હોય તો આપણે ઘણીવાર જોઈ ગયા કે xy લખીશું, xy તો જે xy છે એ a ક્રોસ b માં આવશે. કારણ કે આપણને ખબર છે કે પહેલો ઘટક પહેલા ગણમાં આવશે અને બીજો ઘટક બીજા ગણમાં આવશે. એટલે કે a ક્રોસ b માં એક સભ્ય તરીકે xy જોડ આવશે. માટે આપેલ માહિતી સત્ય છે. આપેલ માહિતી સત્ય છે. હવે આપણે જોઈએ ચોથાનો ત્રીજો. ચલો નવનીત, ચોથાનો ત્રીજો બોલો. જો a બરાબર 1 2 અને b બરાબર 3 4. a બરાબર 1 2, b બરાબર 3 4. તો a ક્રોસ b છે 5. તો a ક્રોસ b છેદ 5 બરાબર 5. સાચું કે ખોટું આપણે નક્કી કરવાનું છે. ફાઈ એટલે ખાલી ગણ. હવે b છેદ 5 કરશું, આનો અને આનો છેદ ગણ, આનો અને આનો છેદ ગણ એ ખાલી ગણ આવશે. આ બંનેનો છેદગણ ખાલી ગણ આવશે. હવે તમે જોઈ શકો છો કે 1 2 ક્રોસ ખાલી ગણ કરશું તો જોડ બનશે જ નહીં, કારણ 1 ખાલી ગણ સાથે, 2 ખાલી ગણ સાથે, અહીંયા કશું છે જ નહીં. અહીંયા આગળ કોઈ સભ્ય જ નથી, એટલે આ વસ્તુ આગળ જશે જ નહીં. 1 2 ક્રોસ ખાલી ગણ કરીશું એટલે આગળ જશે જ નહીં અને જવાબ ખાલી ગણ આવશે. કોઈ એવું કહે કે સર મારે આવું લખવું છે, 1 પછી ખાલી ગણ અને 2 અને ખાલી ગણ, તો આ અર્થહીન છે. કારણ કે આમાં કઈ જોડ આવશે એ આપણને ખબર ના પડે. તો આ અર્થહીન છે, આ પણ અર્થહીન છે. તમે આવું લખો 5 10
અને અહીંયા ખાલી ગણ રાખો, ખાલી રાખો, તો એ પણ અર્થહીન છે. તમે કોઈ પણ ઘટક રાખ્યા વગર ખાલી ગણ રાખો 2, 10 અને અહીંયા વચ્ચે ખાલી ગણ રાખો તો આ અર્થહીન છે. એટલે કે આ જવાબ થશે ખાલી ગણ. તો આપેલી માહિતી સાચી છે. આપેલ માહિતી સાચી છે. એટલે કે આટલું બધું લાંબુ ના કરવું હોય તો શોર્ટ એન્ડ સ્વીટ તમે કરી શકો. શોર્ટ એન્ડ સ્વીટ a ક્રોસ b છેદ 5, b છેદ 5 5, a ક્રોસ 5 5. બરાબર છે. એટલે આ બધું સાચું છે પણ એ લખવાની જરૂર નથી, આટલું પૂરતું છે. આ બોક્સ લખ્યું એ તમે એક્ઝામમાં લખો એ પૂરતું છે, બીજું બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. હવે આપણે 2.1 નો છેલ્લો અને આજના લેક્ચરનો પણ છેલ્લો દાખલો ગણીએ. 2.1 નો 7મો. નવનીત, આ 7મો દાખલો ગણીએ એ પહેલા તારે આ લોકોને તને અત્યારે જે સલાહ મનમાં આવતી હોય, સલાહ શું આવે છે? સર સલાહ તો નહીં, પણ આ ચેપ્ટર થોડુંક સમજીને કરો, કારણ કે આ ચેપ્ટર થોડુંક ટ્રિકી છે. ઘણા લોકો આમાં કન્ફ્યુઝ જ રહે છે. આખું 12મું ધોરણ પતી જાય 11મું તો એ કન્ફ્યુઝ રહે, એટલે પહેલે થોડું ક્લિયર હશે ને તો વધારે સારું રહેશે. બરાબર. અને એ લોકોને આ ચેપ્ટર થોડું કન્ફ્યુઝિંગ છે અને થોડું ક્લિયર રહે એના માટે લોકોએ શું કરવું જોઈએ? પહેલેથી કન્સેપ્ટ પ્રોપરલી જે લેક્ચરમાં આપણે ભણાવીએ એ રીતે પ્રોપરલી 1 by 1 એક યાદ રાખવાના. એટલે આમાં જે મિક્સ થાય ને જ્યારે ટોપિક ત્યારે જ કન્ફ્યુઝન થાય. એક આપણે ક્લિયરલી યાદ રાખ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ ના પડે. બરાબર. એટલે નવનીતે કહ્યું એ પ્રમાણે આપણે એક કન્સેપ્ટ ક્લિયરલી યાદ રાખવાના છે, જેથી જ્યારે બધા ટોપિક એક સાથે આવે તો આપણું મગજ એના માટે ક્લિયર હોય. અચ્છા, આ જે ચેપ્ટર છે એનું ઇમ્પોર્ટન્સ તને ખ્યાલ છે આગળ? નવનીત, કેટલું ઇમ્પોર્ટન્સ તને લાગે છે? સર અત્યારે જો ટોપિક ભણ્યો હોય તો ચલો ક્રમયુક્ત જોડ છે, પણ હવે જે આના પછીનું પોર્શન છે ચેપ્ટરનો વિધેય, એ લગભગ જો હું ખોટો ના હોઉં તો લગભગ 10-12 ચેપ્ટરમાં વિધેય આપણે જોવા મળશે કે આ વિધેય આવું છે, આ વિધેય આવું છે. લગભગ 11-12 બંને ધોરણ મળીને 10 થી 15 ચેપ્ટરમાં આવશે કે આ વિધેય આમ છે, આ વિધેય આમ છે. બધું જ એના પર આધારિત છે સર. બરાબર. આ વિધેય છે એ સંબંધ અને વિધેય એ ઘણા મહત્વના છે. વિધેય જે છે એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે, એ પણ આપણે આગળ જોઈશું. પણ વિધેય જે છે, જે 2.3માં ટોપિક આવવાનો છે, એનું કનેક્શન આગળ ઓછામાં ઓછા 12 થી 15 ચેપ્ટરમાં લાગે છે. અચ્છા નવનીત, તું એન્જિનિયરિંગ મેથ્સ ભણાવે છે, તો એન્જિનિયરિંગ મેથ્સમાં વિધેયનો ઉપયોગ ડગલે ને પગલે થતો હશે એવું મને લાગે છે. શું કેવું તારું? બહુ જ. એમાં તો આ 11-12 કરતા પણ વધારે આવે છે વિધેયનો ઉપયોગ. બરાબર. એટલે વિધેય એ લોકો એકદમ પરફેક્ટલી કરવું પડે એમ ને? યસ. તો 2.1 નો 7મો દાખલો આપણે જોઈએ. 7મા દાખલામાં A, B, C અને D 4 ગણ આપેલા છે. A, B, C અને D 4 ગણ આપેલા છે. એમાં આપણે A ક્રોસ B છેદ C, એ આપણને આપ્યું છે 1 2, B આપણને આપ્યું છે 1 2 3 4, C આપણને આપ્યું છે 5 6 અને D આપણને આપ્યું છે 5 6 7 8. આટલું પક્ષમાં આપેલું છે. અને આપણે પહેલું પરિણામ લાવવાનું છે A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. આમ તો આપણને ઈચ્છા થાય A ક્રોસ B આ લખી નાખીએ અને A ક્રોસ C આ લખી નાખીએ. એ સાચું છે, પણ એ આપણે ઉદાહરણ જે ઉપર આપેલું છે રકમમાં એ લઈને સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું LHS A ક્રોસ B છેદ C. ફરી આપણે ઈચ્છા થાય A ક્રોસ B આ રહ્યું, A ક્રોસ C આ રહ્યું, અને પછી બંનેનો છેદ લેવાનો છે. તો LHS છે A ક્રોસ B છેદ C, A ક્રોસ B છેદ C. એમાં જે A છે એ તમારું 1 2 છે
આ જે એ છે તમારું 1 2 છે ક્રોસ બી છેદ સી, તો તમે જોઈ શકો છો કે આ બી અને આ સી એનો છેદગણ ખાલી ગણ છે. બી છેદ સી ખાલી ગણ છે. આ બી અને સી એનો જે છેદગણ છે એ ખાલી ગણ છે. અને હમણાં જ આની આગળના દાખલામાં જોઈએ કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે ક્રોસ ગુણાકાર કરો એટલે જવાબમાં ખાલી ગણ એટલે કે 5 આવશે. તો આ તમારું LHS થઈ ગયું ખાલી ગણ. હવે આપણે RHS કરીશું અને LHS અને RHS નો છેદગણ એ ખાલી ગણ આવશે એ આપણે સાબિત કરીશું. સોરી, RHS આપણે કરીશું અને RHS નો જવાબ પણ ખાલી ગણ આવશે. હવે આપણે RHS કરીશું. LHS અને RHS નું ખાલી ગણ છેદગણ. હવે આપણે RHS કરીશું. ફરી વખત કહું, સૌથી પહેલા મેં આ દાખલામાં LHS શોધ્યું. LHS નો જવાબ ખાલી ગણ આવ્યો. હવે આપણે RHS કરવા જઈ રહ્યા છીએ. નવનીત, તને આ ચોપડી જે છે ગુજરાત બોર્ડની જે ચોપડી છે એનું મહત્વ તને બોર્ડમાં કેટલું દેખાય? નોર્મલી આટલા વર્ષોનો આપણો અનુભવ છે તો કોઈ વિદ્યાર્થી માત્ર ચોપડી જ સંપૂર્ણ કરીને ગયો હોય તો એ કેટલા માર્ક સુધી પહોંચી શકે? માત્ર ચોપડી જ કરી હોય એકદમ વ્યવસ્થિત, એકદમ પરફેક્ટ કરી હોય. એકદમ પરફેક્ટ, હા એ જ શબ્દ હતો. એકદમ પરફેક્ટલી જો આપણે ટેક્સ્ટ બુક કરીએ ને, જે આપણી બુક છે ઉદાહરણ અને સ્વાધ્યાય, તો લગભગ 85 માર્કનું પેપર તો એ લોકો કદાચ એવું બને કે રકમ પણ ચેન્જ નહીં કરતા હોય. તો 85 માર્કનું પેપર તો આખું બુકનું જ હોય છે, ટેક્સ્ટ બુક જ. બરાબર. એટલે આપણે 85 સુધી પહોંચવું તો ટેક્સ્ટ બુક એકદમ કંઠસ્થ પરફેક્ટલી વ્યવસ્થિત કરવી પડે. અને પછીના 15 માર્ક માટે ટેક્સ્ટ બુક કરી એટલે બીજા જે 10-15 માર્કના એક્સ્ટ્રા છે એમાંથી પણ એટલીસ્ટ 5-10 માર્ક તો એટલાથી ખબર પડી જ જાય જો ટેક્સ્ટ બુક આપણે કરી હોય તો. સાચી વાત છે. એટલે આ ટેક્સ્ટ બુક છે એ આપણી જે ગીતા છે, આપણી કુરાન છે, આપણું બાઇબલ છે, એ આપણે એકદમ વ્યવસ્થિત તૈયાર કરવાની છે. હવે આપણે આ દાખલામાં 7મા ને પહેલા દાખલામાં RHS જોઈએ. A ક્રોસ B છેદ A ક્રોસ C. ચલો નવનીત, આ જે છે ને A ક્રોસ B, તો આ ઉપર 1 2 છે અને આ 1 2 3 4 A ક્રોસ B, A અને B એનો ક્રોસ કરીને હું સીધો અહીંયા આગળ લખું છું. અહીંયા 2 ઘટકો છે, અહીંયા 4 ઘટકો છે, એટલે કુલ 8 જોડ થશે. એટલે હું આની અંદર 8 જોડ લખવાનો પ્રયત્ન કરું છું. 1 1 1 2 1 3 1 4, પછી 2 1 2 2 2 3 2 4. તો આ થયું આપણું A ક્રોસ B. પછી આ છેદ, એ છેદ અહીંયા લખ્યો. હવે હું A ક્રોસ C લખવાનો પ્રયત્ન કરું છું. તો આ A અને C આમાં 2 સભ્યો છે અને આમાં 2 સભ્યો છે, એટલે A ક્રોસ C છે એમાં 4 જોડ આવશે. આ થોડું વધારે દૂર થઈ ગયું, અહીંયા સુધી નહીં જવું પડે, અહીંયા સુધી નહીં જવું પડે. 1 2 અને 5 6, તો 4 જોડ લખું છું. 1 5 1 6 2 5 અને 2 6. આ 4 જોડ થઈ. હવે આપણે એનો છેદગણ શોધવાનો છે. છેદગણ, તો છેદગણ માટે જોડ એક્ઝેક્ટલી મેચ થવી જોઈએ. એટલે કે અહીંયા જે જોડ હોય એ જોડ એક્ઝેક્ટલી અહીંયા હોવી જોઈએ. તો 1 1 અહીંયા ક્યાંય નથી, 1 2 અહીંયા ક્યાંય નથી, 1 3 અહીંયા છે જ નહીં, 1 4 અહીંયા છે જ નહીં, 2 1 અહીંયા ક્યાંય છે જ નહીં, 2 5 ને 2 6 છે, 2 2 નથી, 2 3 નથી, 2 4 નથી. અથવા તો ઊંધું વિચારીએ, 1 5 અહીંયા ક્યાંય છે જ નહીં, 1 6 અહીંયા નથી, 2 5 અહીંયા નથી અને 2 6 અહીંયા નથી. એટલે એનો છેદગણ આવશે ખાલી ગણ. તો આ થઈ ગયું LHS ઇક્વલ ટુ RHS. તો LHS ઇક્વલ ટુ RHS થઈ ગયું A ક્રોસ B છેદ C, અને અંદર ક્રોસ કરી શકો A ક્રોસ B છેદ A ક્રોસ C, તમે એવું કરી શકો છો. હવે આપણે 7માનો બીજો અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો ગણીએ. સાતમાનો બીજો
આપણે એવું દર્શાવવાનું છે કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. સૌથી પહેલા આપણે A ક્રોસ C શોધીએ. A ક્રોસ C આપણે શોધીએ. A ક્રોસ C 1 2 ક્રોસ 5 6 તો આ આવશે 1 5 1 6 2 5 2 6 આ તમારું A ક્રોસ C છે. હવે તમારે B ક્રોસ D શોધવાનું છે. B ક્રોસ D આ A ક્રોસ C છે. હવે આપણે B ક્રોસ D શોધવાનું છે. 1 2 3 4 ક્રોસ 5 6 7 8 તો હવે આપણે B ક્રોસ D શોધવાનું છે. B ક્રોસ D શોધવાનું છે. B માં 4 સભ્યો છે, D માં 4 સભ્યો છે. તો 4 ગુણ્યા 4 16 જોડ આવશે. 16 જોડ આવશે. તો બધી જોડ લખીએ. 1 બધા સાથે 1 5 1 6 1 7 1 8 2 બધા સાથે 2 5 2 6 2 7 2 8 3 બધા સાથે 3 5 3 6 3 7 3 8 4 બધા સાથે 4 5 4 6 4 7 4 8 તો આ B ક્રોસ D છે. હવે આપણે જોઈ લઈએ આ જે B ક્રોસ D છે તો આ જે સભ્ય છે 1 5 1 5 એ તમે અહીંયા જોઈ શકો છો. 1 6 એ તમે અહીંયા જોઈ શકો છો. 2 5 એ તમે અહીંયા જોઈ શકો છો. 2 6 એ અહીંયા જોઈ શકો છો. એટલે કે A ક્રોસ C ના ચારે ચાર સભ્યો પહેલો બીજો ત્રીજો ચોથો ચાર સભ્યો અહીંયા આગળ આવેલા છે. A ક્રોસ C ના તમામ સભ્યો B ક્રોસ D માં આવેલા છે. માટે A ક્રોસ C ઉપગણ B ક્રોસ D. તો આપણે એવું લખી શકીએ કે A ક્રોસ C નો દરેક સભ્ય XY એ B ક્રોસ D માં આવેલો છે. XY છે એ 1 5 1 6 2 5 કે 2 6 ગમે તે હોઈ શકે છે. આજે XY છે એ 1 5 1 6 2 5 કે 2 6 ગમે તે હોઈ શકે. A ક્રોસ C નો દરેક સભ્ય B ક્રોસ D માં આવેલો છે. માટે A ક્રોસ C ઉપગણ B ક્રોસ D છે. તો આ સાથે આપણો અહીંયા આગળ લેક્ચર પૂરો કરીએ છીએ. તમારું હોમવર્ક છે 2.1 સંપૂર્ણ ઉદાહરણ 1 થી 6 ઉદાહરણ 1 થી 6 અને આપણે 2.1 ને અનુરૂપ પેપર જે ગૂગલ ક્લાસરૂમમાં મૂકીશું એ પેપર પણ તમારે ઘરે સેલ્ફ સ્ટડી માટે લખવાનું છે. અત્યારે હું ઉદાહરણ જોઈ રહ્યો છું. એક ઉદાહરણ 5 મને સારું લાગે છે. તો ઉદાહરણ 5 પણ આ લેક્ચર અંત કરું પહેલા સમજાવી દઉં છું. તો હજી એક દાખલો ગણી નાખીએ. ઉદાહરણ 5 ઉદાહરણ 5 માં એ લોકો એવું પૂછ્યું છે કે R તમારો વાસ્તવિક ગણ છે. વાસ્તવિક સંખ્યા ગણ છે. R તમારો વાસ્તવિક સંખ્યા ગણ છે. તો R ક્રોસ R એ શું થશે? R ક્રોસ R એ શું થશે? અને પછી લોકોએ પૂછ્યું છે R ક્રોસ R આ શું થશે? અહીંયા આગળ R 2 વખત છે તો એને કહેવાય દ્વિપરિમાણ. એ જોડ દર્શાવશે. દ્વિપરિમાણ
જોડ દર્શાવશે. અને અહીંયા આ 3 વાર છે, r ક્રોસ r ક્રોસ r, તેને કહેવાય ત્રિપરિમાણ. તો એ આવશે ત્રય આવશે. હવે નવનીત, યસ. તારા ફાધર નું નામ શું છે? દિનેશભાઈ. સંભળાયું નહીં. દિનેશભાઈ. દિનેશભાઈ. ઓકે, તો નવનીત દિનેશભાઈ, અને અહીંયા છે નવનીત દિનેશભાઈ કસુંદ્રા, જે એની સરનેમ છે. તો નવનીત દિનેશભાઈ એ બીજા કોઈ અટકવાળા પણ હોઈ શકે છે. પછી નવનીત દિનેશભાઈ કસુંદ્રા એ થોડું વધારે પરફેક્ટ થઈ. એટલે હું કહેવા એવું માંગુ છું કે r ક્રોસ r છે એમાં દ્વિપરિમાણ છે, x અને y યામ દર્શાવશે. જ્યારે r ક્રોસ r કરશું એ ત્રિપરિમાણ છે. તો હવે આપણે જ્યારે r ક્રોસ r લખીએ, r ક્રોસ r, એમાં જોડ આવશે x y, એમાં જોડ આવશે, અને એ જે જોડ આવશે એ જે પહેલો ઘટક છે એ r માં આવશે અને બીજો ઘટક પણ r માં આવશે. r ક્રોસ r છે એ થશે દ્વિપરિમાણીય યામ સમતલ. દ્વિપરિમાણીય યામ સમતલ. આપણે આ જે હંમેશા આકૃતિ દોરતા હોય છે વર્ષોથી, આ જે આકૃતિ છે એ આકૃતિ તમારી યામ સમતલ દર્શાવે છે. અહીંયા આગળ એક બિંદુ હોય 1 5, અહીંયા આગળ એક બિંદુ હોય -2 3, અહીંયા આગળ એક બિંદુ હોય -3 -3, અહીંયા આગળ એક બિંદુ હોય 4 1. આ તમારું યામ સમતલ દર્શાવે છે, જે r ક્રોસ r માં આવશે. અને પછી તમે x અક્ષ અને y અક્ષ સિવાય, આ તમારી x અક્ષ અને આ તમારી y અક્ષ, x અક્ષ અને y અક્ષ સિવાય તમે ત્રિપરિમાણમાં જઈને r ક્રોસ r એટલે કે z અક્ષની પણ કલ્પના કરો, તો એ તમારું થઈ જશે ત્રિપરિમાણીય અવકાશ. એટલે r ક્રોસ r એમાં આવશે x y અને z, 3 ઘટકો આવશે. દરેક ઘટક r માં આવશે. તો આ જે r ક્રોસ r છે એ થશે તમારું ત્રિપરિમાણીય અવકાશ. અહીંયા આગળ શબ્દ છે યામ સમતલ, એ તમે અહીંયા જોઈ શકો છો. આ જે તમે વર્ષોથી ભણો છો એ તમારું યામ સમતલ છે, અને આ છે ત્રિપરિમાણીય અવકાશ. આ લોકોને વિઝ્યુઅલાઇઝ કરી શકે એના માટે શું કહું તો એ લોકોને ખ્યાલ આવે કે દ્વિપરિમાણ ને ત્રિપરિમાણમાં ફરક શું છે. સર, 2 ઓપ્શન છે. એક તો ટેક્સ્ટ બુક થી બતાવાય. ટેક્સ્ટ બુક જે હોય ને એની 3 આપણે એજ હોય, 3 એજ. હા, ટેક્સ્ટ બુક પડી હોય એની 3 એજ, અથવા તો આંગળી વાળું બતાવે, પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો. બરાબર. આ લોકોને પેલું 2D ને 3D ખબર હોય ને, 2D અને 3D. હા, મોસ્ટલી ખબર જ હોય છે એ લોકોને. 10મા ધોરણમાં 2D તો આવી જ ગયું હોય છે. ઓકે, તો તમે જે 2D અને 3D પિક્ચર જુઓ છો એ તમે નોર્મલી જે ટીવીમાં આપણે જોતા હોય એ 2D હોય છે, એ આમ સમતલ હોય છે આ રીતે, જેમાં દરેક બિંદુના 2 યામ હોય છે, x યામ અને y યામ. એને કહેવાય દ્વિપરિમાણીય યામ સમતલ. અને જ્યારે 3 યામ આવે એટલે x અક્ષ પણ આવે, y અક્ષ પણ આવે, અને z અક્ષ પણ આવે, એને લંબ. આવી રીતે z અક્ષ પણ આવે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ પણ આવે, તો એને કહેવાય ત્રિપરિમાણીય યામ સમતલ. બરાબર છે નવનીત? યસ. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરે છે. ફરી મળશું 2.2 સાથે નવા લેક્ચરમાં, નવો ટોપિક સંબંધ. થેન્ક યુ.